તો આ તરફ વાત કરીએ કોડીનારની કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા। કોડીનાર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે અનુપાબેન સોલંકીની વરણી કરાઈ છે, તો કોડીનાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન ગાધેની વરણી કરાઈ છે। અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપ્યું। અમક્ષ ઉમેદવારના સમર્થનથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા બની છે। કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા બની છે, જેમાં પ્રમુખ પદે અનુપાબેન સોલંકીની વરણી કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદે હર્ષાબેન ગાધેની વરણી કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન આપણી સાથે ફોન લાઈન ઉપર છે। અર્જુન, કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો અને કોંગ્રેસની સત્તા બની છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો કોડીનાર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી। કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુપાબેન રાજેશભાઈ સોલંકી, જ્યારે ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન મયુરભાઈ ગાધેની વરણી છે તે કરવામાં આવી છે। અપક્ષ એક ઉમેદવાર છે તેને કોંગ્રેસને ટેકો જાહેર કરતા હાલ કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી છે। ભારે રસાકસી છે તે તાલુકા પંચાયતની અંદર જોવા મળી હતી।